વલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને પાછલા દિવસોમાં હું પ્રભુ ઈસુના પુનરુત્થાનના પ્રસંગો વાંચી રહ્યો હતો અને તે દરમિયાન જે બાબત મારા ધ્યાનમાં પ્રભુએ આણી હું તમારી સાથે શેર કરવા માંગુ છું. મને ને તમને ખબર છે કે પ્રભુ પુનરુત્થાન પામ્યા ત્યાર પછીથી એમનું શરીર અલગ હતું. પ્રભુને જે દફનાવવામાં આવેલા હતા એ લુગડા એ કબરની અંદર હતા અને પ્રભુ જ્યારે શિષ્યોને દર્શન દે છે ત્યારે એ રૂમ બંધ હતો તેમ છતાં પણ એની અંદર આવી જઈ શકે છે. એમનું શરીર અલગ હતું. પ્રભુનું શરીર મહિમામાં હતું. પ્રભુ નગ્ન નહોતા. પણ એક વસ્તુ મારા ધ્યાનમાં આવી કે જ્યારે પ્રભુએ થોમસને કીધું કે તારા હાથ લાંબા કરી અને મારા હાથમાંના જે ઘા છે ત્યાં આંગળી મૂક અને વિશ્વાસુ થા. અને જ્યારે એ બાબત પર હું વિચાર કરતો હતો ત્યારે મને એ સવાલ ઊભો થયો કે શા માટે પ્રભુએ પુનરુત્થાનના શરીરની અંદર એ ઘા રહેવા દીધા હતા. જો પ્રભુને તદ્દન નવું શરીર મળ્યું છે તો એમના ઘા શા માટે પ્રભુએ રૂઝવી નહીં દીધા અથવા ઘાની જગ્યા શા માટે રહેવા દીધી. અને હું એ વિશે પ્રાર્થના કરતો હતો કે શું જરૂર હતી એ ઘાની. અને ધીરે ધીરે ઈશ્વરના આત્માએ જે હું સમજ્યો કે એ જે ઘા હતા એ ઘા પ્રભુના એ પીડાના હતા, દુઃખના હતા, સખત શારીરિક ત્રાસના એ ઘા હતા. પણ પ્રભુએ ઘાને રહેવા દીધા કારણ કે હવે પ્રભુનું શરીર એ મહિમાનું શરીર હતું. એના એ બીજા શબ્દોમાં પ્રભુ કહી રહ્યા હતા કે there is a hope. કારણ કે હું ને તમે જીવનમાં પસાર થઈએ છીએ અને મારા ને તમારા જીવનમાં ઘણા ઘા વાગે છે, ઘણી બધી પીડાઓ આવે છે. મારું તમારું હૃદય એક કરતા વધારે વાર તૂટી જાય છે અને ઘણી વખતે જ્યારે ઘા પડે છે ત્યારે આપણે આશા ગુમાવી દઈએ છીએ અને આપણને લાગે છે કે બધું પૂરું થઈ ગયું. પણ પ્રભુના ઘા બતાવે છે કે પુનરુત્થાન એ છે, શક્ય છે. there is a life of glory. અને જો તમે જુઓ તો પ્રભુના સેવકોના જીવનમાં એ જોવા મળે છે. યુસુફ પોતાના ભાઈઓના માટે આ શબ્દો વાપરે છે જ્યારે પોતાની ઓળખાણ આપે છે ત્યારે એ કહે છે કે તમે મને વેચી દીધો પણ પ્રભુએ મને મોકલ્યો. હા, એ ભૂલી નથી ગયો કે તમે મને વેચી દીધો છે, પણ હવે એને આશા છે કે પ્રભુએ મને મોકલ્યો છે કે જેથી કરીને આ દુકાળના સમયમાં આપણે જીવતા રહીશું. પિતરે પ્રભુનો નકાર કર્યો તો, રડ્યો તો, પણ પ્રભુને જોઈને હવે એને આશા છે કે મારા માટે અંત નથી. પાઉલે પ્રભુને શિષ્યોને બહુ ત્રાસ આપ્યો હતો અને કદાચ એને એનું દુઃખ પણ હશે, પણ એના માટે આશા છે કે પ્રભુએ નવી શરૂઆત કરી છે, મને નવું જીવન આપ્યું છે. જો તમે એમોસ જતા શિષ્યોની વાત જુઓ, એ લોકો બહુ જ ઉદાસ હતા. પણ સાંજે જ્યારે પ્રભુએ રોટલી ભાંગી અને એ લોકો પ્રભુને જોઈ શક્યા ત્યારે બાઇબલ કહે છે એમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. એમને આશા મળી. એટલે
પ્રભુને એ ઘા રાખવાની જરૂર નથી પુનરુત્થાનના શરીરમાં, પણ પ્રભુએ ઘા એટલા માટે રહેવા દીધા કે મને ને તમને પ્રભુ કહેવા માંગે છે કે જો આજે તમારા હૃદયો ભાંગી ગયા છે, જો આજે તમારા સ્વપ્નના ટુકડે ટુકડા થઈ ગયા છે, જો તમે આશા ગુમાવી દીધી છે, તો પ્રભુ કહી રહ્યા છે કે ધીસ ઇઝ નોટ ધી એન્ડ. પ્રભુની પાસે સામર્થ્ય છે, પ્રભુ શક્તિમાન છે, પ્રભુ ઈચ્છે છે, એનું હૃદય છે કે તમારા જીવનને ફરીથી ઘડે અને તમને ભરપૂર એના જીવનમાં દોરી જાય. એટલે જ્યારે જ્યારે તમે પ્રભુના વિશે વિચાર કરો, એના ઘા વિશે વિચાર કરો, ત્યારે ઘા ખાલી પીડા નથી બતાવતા, પણ એ બતાવે છે કે ધેર ઇઝ અ લાઈફ, ધેર ઇઝ અ હોપ. અને મારે ને તમારે એ આશા પકડી રાખવાની છે કે પ્રભુ કદી નિષ્ફળ ગયા નથી અને નિષ્ફળ જતા નથી. આશા રાખું છું પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.